કેમ છો મજામાં? તો ફરી એકવાર ન્યૂ બ્લોગ લઈને આવ્યા છે અને આજે આપણે ફરવા જવાના છે જુનાગઢ. મિત્રો તો આપણી જોડે આપણી ફેમિલી છે અને બીજા બે ભાઈબંધ આવવાના છે અને આપણો ભાઈબંધ હશે આપણી જોડે. આપણે બે ફેમિલી છે ટોટલ. બે ફેમિલી આપણી અને બે ફેમિલી બીજા ભાઈની આવે છે આપણા સાથે. તો આપણે રસ્તામાં ભેળા થઈ જશું મિત્રો. અને આપણી બાઇક તૈયાર કરી લીધી છે અને ચાલો આપણે બાઇક પર મળીએ ફ્યુલ ભરાવીને. અને જો આપણું નાનું બાળક બેબીને જોઈ લો. હાય કે દે રસીબા એ શર્માય છે ગાઈસ. જો મારા પછવાડે જ ફરે, મારા વગર તો હાલતું જ નથી. અને મિત્રો આપણે અહીંયા બાઇક પડી છે અને બાઇક ફૂલ્લી તૈયાર છે. તો આપણે બી રેડી થઈ ગયા છે. તો ચાલો મળીએ તમને બાઇક ઉપર. હે દોસ્તો, કેમ છો? મજામાં? તો દોસ્તો આજે આપણે જવાના છે જુનાગઢ અને ફરવા. આપણે તો પહેલાં આપણે જવાના છે ઉપરકોટ જવાના છે. તો ઉપરકોટના વિડીયો તમને આના પછીના વ્લોગમાં, જે આગળનો વ્લોગ છે એના પછીના દોસ્તો, તો એના પછીના વ્લોગના અંદર તમને પૂરા જોવા મળશે અને આ વિડીયોને તમે એન્જોય કરજો. અને જો મિત્રો આપણે જવાના છે જુનાગઢ. તો જુનાગઢનો રસ્તો બહુ મસ્તીનો હતો ને પાછલા વ્લોગના અંદર આપણે કીધું જે મેંદડાથી માંગરોળ આવ્યા ને એ રસ્તો કેટલો ખરાબ હતો કેશોદથી. તો આ રસ્તો તો એક નંબર છે, પણ આપણે છે ને વિડીયો થોડો, કેમ કે તમે બધી જોયેલો હશે દોસ્તો, તો એના કારણે છે ને આપણે વધારે વિડીયો શું છે કે ભાઈ રસ્તો મિત્રો જોયેલો હોય ને તો એના કારણે વધારે બનાવાય ને, કેમ કે પબ્લિક બોર થઈ જાય. કેમ કે આ રસ્તા બધી જોયા જ હોય મિત્રો. તો એના કારણે મેં વિડીયો થોડુંક શૂટ કર્યું ને ન કર્યું એવું કર્યું મિત્રો. કેમ કે તમે બોર થાઓ એના કારણે યાર મજા ન આવે મિત્રો. તો હવે જો આપણે પુલ પાસે પૂગી ગયા. આપણે જે ચોકડી પડે છે ને, ઝાંઝડા ચોકડી પડે છે, અહીંયા પહોંચી ગયા છે આપણે. અને વંથલી ટપી ગયા હતા મિત્રો. તો એના કારણે વંથલી પછી મેં વિડીયો સ્ટાર્ટ કર્યું. કેમ કે ભાઈ જુનાગઢના અંદર કરશું તો ઘણું સમય લાગશે. તો આ પુલ પાસેથી આપણે સ્ટાર્ટ કર્યું અને બે બેન જોતા આપણાને જાય છે. અને મિત્રો જો આપણે ફૂલ્લી સ્પીડમાં છે આપણે, અને આપણે વિડીયો એન્જોય કરવાના છે મિત્રો. અને જો આ અહીંયાથી રાજકોટ જવાય છે ડાયરેક્ટ. આપણે અહીંયા તેને કટ મારીને નીકળીએ મિત્રો. અને આપણે તો ફૂલ એન્જોય કરવાના છે મિત્રો. તો પહેલાં આપણે મેંદેડા ગયા હતા વોટર પાર્કમાં, હવે આપણે જુનાગઢ ફરવા જાય છે મિત્રો. જુનાગઢ ફરવા ગયા હતા એના પાછલા વિડીયો તો બધી નાખેલા છે. આપણે ફરી ફેમિલી જોડે, બે ફેમિલી અલગ થઈ હતી તૈયાર થયા હતા, તો એ ફેમિલી જોડે આપણે જઈએ છીએ ફરવા માટે. તો મિત્રો વિડીયોને એન્જોય કરજો. અને જો આ પુલ છે મિત્રો, કેટલું સુંદર પુલ બનાવેલું છે, પથ્થરનું સિમેન્ટનું બનાવેલું છે મિત્રો. અને વ્યૂ ચેક કરો મિત્રો, કેટલું સુંદર વ્યૂ આવે છે ને. કેમ કે વરસાદનું મોસમ હતું એના કારણે મજા આપણને તો આવી ગઈ મિત્રો, પણ વરસાદ ના થયો તો ઉપરવાળાનું શુકર કહેવાય. તો મિત્રો આપણે ઉપર જ્યારે નીકળીએ છીએ ને મિત્રો, તો અહીંયાથી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ ઉપરવાળા અમે જેવા જાય છે એવા જ પાછા આવીએ. તો તમે બી મિત્રો જ્યારે બી જાઓ ને તો જે રિક્વેસ્ટ કરો ઉપરવાળાને કે ભાઈ ઉપરવાળા જેવા જાય છે એવા પાછા આવીએ. તો મિત્રો અહીંયા લોકો પાવિયા લોકો અહીં ઊભા છે એટલે પૈસા લેતા હોય તો કોઈ દે છે, કોઈ નથી દેતા. પણ આપણે એમરજન્સીમાં હતા, કેમ કે વહેલું પહોંચવાનું હતું ને તડકો થઈ ગયો હતો મિત્રો. કેમ કે 9:30 સાડા 9 વાગે આપણે ઘરેથી નીકળ્યા, તો વાગવામાં હતા 11:30 મિત્રો. તો થોડુંક એન્જોય કરશું અને ફરી પાછા નીકળી જઈશું સક્કરબાગ માટે. તો મિત્રો ટ્રાફિક જોઈ લેજો તમે જુનાગઢના અંદર. કરતાં પણ આપણું પૂરું વિડીયો આપણે બનાવ્યો નથી, કેમ કે થોડુંક ટ્રાફિક એવો હતો કે મિત્રો રેલવે સ્ટેશનના અંદર છે ને રેલવેનું આપણે સ્ટેટ થઈ ગયું હતું કે રેલગાડી નીકળવાની હતી ને મિત્રો. તેના કારણે વિડીયો થોડો કટ થઈ ગયો. અને ટ્રાફિકમાં એવું શું થયું કે અમે બધી નોખા પડી ગયા. તો મિત્રો ઘડી ફોન આવતા હતા. તો તમને ખબર જ છે કે તમારો ભાઈ મોટો બ્લોગ મોબાઈલથી કરે છે મિત્રો. એટલે એક જ મોબાઈલ છે આપણા પાસે. તો ભાઈ જે ફેમિલી પાસે મોબાઈલ છે મિત્રો, મારી વાઈફ પાસે, તો એ મોબાઈલના અંદર નંબર ના દીધેલા હોય મિત્રો. એટલે મારા નંબર હોય તો મિત્રો એના માટે કરીને વિડીયો યાર થોડુંક લાપરવાહી થઈ ગઈ એના અંદર. અને ટ્રાફિક જો મિત્રો, અને કેટલી ટ્રાફિક જોવા મળે છે જુનાગઢના અંદર. જે મોટા સિટીના અંદર કરીએ ને મિત્રો એટલે ટ્રાફિક ફૂલ જોવા મળે આપણને. તો તમે બી જોઈ શકો છો. તો ચાલો મિત્રો મળીએ છીએ આગલા બ્લોગમાં. વિડીયોને કરો એન્જોય. તો પૂરા વિડીયો જોજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરો ચેનલ પર. અને ચેનલમાં કમેન્ટ કરો મિત્રો. તમે કમેન્ટ કરશો તો મને આવલું થશે, શું કહેવાય યાર. ચાલો તો બીજા બ્લોગમાં હું કહીશ. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया फेलने जाना है. बाय.